હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આશા રાખું છું આપ સૌ મજામાં હશો. આજના વિડીયોમાં આપણે પોસ્ટલ એન્યુઅલ રિપોર્ટ 2024-25ના 141 જેટલા ઇમ્પોર્ટન્ટ MCQને કવર કરીશું. આમાં તમને ઘણી એવી વસ્તુ જોવા મળશે જે ડિપાર્ટમેન્ટે છેલ્લા કેટલાક વર્ષોમાં શરૂ કરી છે. તેના વિશે એક્ઝામમાં પણ ઘણીવાર અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે. એના સિવાય નવા વર્ષના અંત સુધીમાં શું ક્યાં સુધી હતું એની માહિતી પણ એન્યુઅલ રિપોર્ટમાં પ્રકાશિત થતી હોય છે. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. તો આ બધા પ્રશ્નોને એકવાર જરૂરથી આપે જોઈ લેવા જોઈએ. વધુ સમય ન બગાડતા ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર 1. ટપાલ વિભાગ કયા મંત્રાલયનો ભાગ છે? ધ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ઇઝ પાર્ટ ઓફ વિચ મિનિસ્ટ્રી? તો એનો રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન બી, મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન. ટપાલ વિભાગ જે છે એ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશનનો એક ભાગ છે. પોસ્ટલ એન્યુઅલ રિપોર્ટ 2024-25 મુજબ વર્તમાન સંદેશા વ્યવહાર મંત્રી કોણ છે? તો એનો રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન એ, જ્યોતિરાદિત્ય એમ સિંધિયા. સંદેશા વ્યવહાર રાજ્યમંત્રી કોણ છે? હુ ઇઝ ધ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર કોમ્યુનિકેશન? તો એનો રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન બી, ચંદ્રશેખર પેમાસાની. સંદેશા વ્યવહાર રાજ્યમંત્રી પૂછવામાં આવે તો એનો રાઇટ આન્સર થઈ જશે ચંદ્રશેખર પેમાસાની. પરંતુ જો સંદેશા વ્યવહાર કેન્દ્રમંત્રી પૂછવામાં આવશે તો તેનો રાઇટ આન્સર થશે જ્યોતિરાદિત્ય સિંધિયા. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પોસ્ટલ વિભાગના સંચાલન વ્યવસ્થાપન માટે કોણ જવાબદાર છે? હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઓપરેશનલ મેનેજમેન્ટ ઓફ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ? અહીંયા રાઇટ આન્સર થઈ જશે ડિરેક્ટર જનરલ ઓફ પોસ્ટલ સર્વિસીસ, ઓપ્શન સી. પોસ્ટલ વિભાગના સંચાલન વ્યવસ્થાપન માટે ડિરેક્ટર જનરલ ઓફ પોસ્ટલ સર્વિસીસ જવાબદાર છે. પોસ્ટલ સર્વિસ બોર્ડમાં કેટલા સભ્યો છે? અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, પોસ્ટલ એન્યુઅલ રિપોર્ટ જે છે 2024-25 તેમાં પોસ્ટલ સર્વિસ બોર્ડના 7 સભ્યો આપેલા છે. તો જો હવે આવો ક્વેશ્ચન પૂછાય તો એનો આન્સર થઈ જશે ઓપ્શન સી, 7 સભ્યો. પોસ્ટલ સર્વિસ બોર્ડમાં કુલ 7 સભ્યો છે. એ જ રીતે પોસ્ટલ સર્વિસ બોર્ડમાં અધ્યક્ષ સહિત કેટલા સભ્યો છે? તો એનો રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન ડી, 8. અધ્યક્ષ સહિત 8 સભ્યો પોસ્ટલ સર્વિસ બોર્ડમાં છે. કયા હોદ્દાનું નામ બદલીને ફાઇનાન્શિયલ સર્વિસીસ રાખવામાં આવ્યું છે? તો એનો રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન એ, મેમ્બર ઓફ PLI. મેમ્બર ઓફ PLIનું નામ બદલીને ફાઇનાન્શિયલ સર્વિસીસ એવું નામ રાખવામાં આવ્યું છે. વોટ ઇઝ ધ નેમ ઓફ મેમ્બર ઓફ કોઓર્ડિનેટિંગ નાઉ? સભ્ય સંકલનનું નવું નામ શું છે? તો એનું નામ છે મેમ્બર ઓફ સર્વિસ ક્વોલિટી એન્ડ માર્કેટિંગ, ઓપ્શન સી અહીંયા સાચો જવાબ થશે. પોસ્ટ વિભાગના આંતરિક નાણાકીય શાખાનું નેતૃત્વ કોણ કરે છે? હુ હેડ્સ ધ ઇન્ટરનલ ફાઇનાન્શિયલ વિંગ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ધ પોસ્ટ? તો એનો જવાબ થશે એડિશનલ સેક્રેટરી એન્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝર, ઓપ્શન સી. એડિશનલ સેક્રેટરી એન્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝર જે છે એ પોસ્ટ વિભાગના આંતરિક નાણાકીય શાખાનું નેતૃત્વ કરે છે. પોસ્ટલ સર્વિસ બોર્ડને તેની કામગીરીમાં કોણ મદદ કરે છે? હુ આસિસ્ટ ધ પોસ્ટલ સર્વિસ બોર્ડ ઇન ઇટ્સ ફંક્શનિંગ? તો એનો આન્સર થશે સેક્રેટરી ઓફ પોસ્ટલ સર્વિસ બોર્ડ, ઓપ્શન બી. સેક્રેટરી જે છે એ પોસ્ટલ સર્વિસ બોર્ડને તેની કામગીરીમાં મદદ કરે છે. હાલમાં PSBના સેક્રેટરી કોણ છે એ પણ યાદ હોવું જરૂરી છે. તો અહીંયા PSBના જે સેક્રેટરી જે હાલમાં જે છે એ વંદિતા કોલ છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ રોલ ઓફ ધ પોસ્ટલ સર્વિસ બોર્ડ? પોસ્ટલ સર્વિસ બોર્ડની ભૂમિકા શું છે? તો એનો રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન બી, ઇટ ઇઝ ધ અપેક્સ મેનેજમેન્ટ બોડી ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ધ પોસ્ટ. પોસ્ટલ સર્વિસ બોર્ડ જે છે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની એપેક્સ મેનેજમેન્ટ બોડી છે. નીચેનામાંથી કયો પોસ્ટલ સર્વિસ બોર્ડના સભ્યો દ્વારા સંભાળવામાં આવતો કાર્યકારી ક્ષેત્ર નથી? તો અહીંયા રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન બી, ફોરેન અફેર. ફોરેન અફેર જે છે એ પોસ્ટલ સર્વિસ બોર્ડના સભ્યો દ્વારા સંભાળવામાં આવતો કાર્યકારી ક્ષેત્ર નથી. બાકીના પોસ્ટલ ઓપરેશન, બેન્કિંગ અને પર્સોનલ મેનેજમેન્ટ જે છે એ કાર્યકારી ક્ષેત્ર છે. નીચેનામાંથી કોણ મુખ્ય મથક પર પોસ્ટલ સર્વિસ બોર્ડને જરૂરી સહાય પૂરી પાડે છે? તો એનો રાઇટ આન્સર થઈ જશે ડેપ્યુટી ડિરેક્ટર જનરલ, ડિરેક્ટર એન્ડ આસિસ્ટન્ટ ડિરેક્ટર જનરલ.
વિચ ડિરેક્ટરેટ્સ સપોર્ટ ધ પોસ્ટલ સર્વિસ બોર્ડ? કયા નિર્દેશાલયો પોસ્ટલ સર્વિસ બોર્ડને ટેકો આપે છે? તો એનો આન્સર થઈ જશે બિઝનેસ ડેવલપમેન્ટ, પાર્સલ એન્ડ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ ડિરેક્ટરેટ. બિઝનેસ ડેવલપમેન્ટ અને પાર્સલ ડિરેક્ટરેટ જેવા બોર્ડને ટેકો આપતા નિર્દેશાલયનું નેતૃત્વ કોણ કરે છે? તો એનો રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન સી, ચીફ જનરલ મેનેજર. ચીફ જનરલ મેનેજર જે છે એ બિઝનેસ ડેવલપમેન્ટ અને પાર્સલ ડિરેક્ટરેટ જેવા બોર્ડને ટેકો આપતા નિર્દેશાલયનું નેતૃત્વ કરે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 31 માર્ચ 2024ના રોજ પોસ્ટ વિભાગ હેઠળ કેટલી પોસ્ટ ઓફિસો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, અને એક્ઝામમાં આવી શકે છે. તો એનો રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન બી, 1,64,987. પોસ્ટલ એન્યુઅલ રિપોર્ટ 2024-25 મુજબ 1,64,987 પોસ્ટ ઓફિસીસ છે. કોલકાતામાં પ્રથમ પોસ્ટ ઓફિસ કયા વર્ષમાં સ્થાપિત થઈ હતી? તો 1727માં કોલકાતામાં પ્રથમ પોસ્ટ ઓફિસ સ્થાપિત થઈ હતી, યાદ રાખજો. ચેન્નઈમાં જનરલ પોસ્ટ ઓફિસ ક્યારે સ્થાપિત થઈ હતી? તો અહીંયા રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન સી, 1786માં ચેન્નઈમાં જનરલ પોસ્ટ ઓફિસ જે છે GPO એ સ્થાપિત થઈ હતી. ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ 1898 કયા તાજેતરના કાયદા દ્વારા રદ કરવામાં આવ્યો છે? વેરી મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. એનો રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન ડી, પોસ્ટ ઓફિસ એક્ટ 2023. ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ 1898 જે છે એ પોસ્ટ ઓફિસ એક્ટ 2023 દ્વારા રિપ્લેસ કરવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસ એક્ટ 2023 કઈ તારીખથી અમલમાં આવ્યો છે? તો એ અમલમાં આવ્યો છે 18 જૂન 2024. ઓપ્શન એ રાઇટ આન્સર થઈ જશે. પોસ્ટલ એન્યુઅલ રિપોર્ટ મુજબ પોસ્ટ વિભાગનું વિઝન શું છે? તો એનો રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન એ, ટુ મેક પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ ધ ફર્સ્ટ ચોઇસ ઓફ ધ કસ્ટમર. એટલે કે કસ્ટમરની પહેલી પસંદ જે છે ઇન્ડિયા પોસ્ટની પ્રોડક્ટ અને સર્વિસીસ હોવી જોઈએ, એ ઇન્ડિયા પોસ્ટનું વિઝન છે. પોસ્ટ ઓફિસ એક્ટ 2023ને રાષ્ટ્રપતિની મંજૂરી માટે ક્યારે સૂચિત કરવામાં આવ્યો હતો? તો એનો રાઇટ આન્સર થશે 24 ડિસેમ્બર 2023ના રોજ પોસ્ટ ઓફિસ એક્ટ 2023ને સૂચિત કરવામાં આવ્યો હતો. પોસ્ટ ઓફિસ એક્ટ 2023 કઈ તારીખથી અમલમાં આવ્યો? તો એનો રાઇટ આન્સર થઈ જશે 18 જૂન 2024, ઓપ્શન ડી. બધી ડેટ્સ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ યાદ રાખજો. પોસ્ટ ઓફિસ એક્ટ 2023 દ્વારા અગાઉનો કયો કાયદો રદ કરવામાં આવ્યો? તો અહીંયા જે છે ઇન્ડિયા પોસ્ટ ઓફિસ એક્ટ 1854 જે છે એ રદ કરવામાં આવ્યો, અને એની જગ્યાએ રિપ્લેસ થયો કયો એક્ટ? તો એ છે પોસ્ટ ઓફિસ એક્ટ 2023. તો અહીંયા રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન બી, ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એક્ટ 1854. ઇન્ટરનેશનલ સ્પીડ પોસ્ટ હેઠળ આવરી લેવામાં આવેલ દેશની સંખ્યા કેટલી છે? અહીંયા ધ્યાન આપજો. અહીંયા જે છે એ માત્ર દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ્સ માટે જ છે. તો અહીંયા જે જવાબ આવશે ઓપ્શન સી, 6 જવાબ આવશે. ઇન્ટરનેશનલ સ્પીડ પોસ્ટ જે છે એ 6 દેશમાં આવરી લેવામાં આવેલ છે. ભારતમાં કેટલા પોસ્ટલ તાલીમ કેન્દ્રો છે? હાઉ મેની પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર્સ આર ધેર ઇન ઇન્ડિયા? તો એનો રાઇટ આન્સર છે ઓપ્શન બી, 6. ભારતમાં ટોટલ 6 પોસ્ટલ તાલીમ કેન્દ્રો છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પોસ્ટ વિભાગના પ્રથમ એટીએમનું ઉદ્ઘાટન ક્યારે અને ક્યાં થયું હતું? તો પોસ્ટ વિભાગના પ્રથમ એટીએમનું ઉદ્ઘાટન જે છે એ ફ્રેન્ડ્સ 2014માં થિયાગ્રા નગર HPO ચેન્નઈ ખાતે થયું હતું. અહીંયા ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે. હાલમાં દેશભરમાં પોસ્ટ વિભાગના કેટલા એટીએમ કાર્યરત છે? તો એનો રાઇટ આન્સર છે ઓપ્શન સી, 1000. હાલમાં દેશભરમાં પોસ્ટ વિભાગના 1000 જેટલા એટીએમ કાર્યરત છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ફ્રોમ વિચ ડેટ ડીડ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ATM બીકમ ઇન્ટરઓપરેબલ વિથ બેંક્સ? કઈ તારીખથી પોસ્ટ વિભાગના એટીએમ બેંકો સાથે ઇન્ટરઓપરેબલ બન્યા? 31/12/2016થી પોસ્ટ વિભાગના એટીએમ જે છે એ બેંકો સાથે ઇન્ટરઓપરેબલ બન્યા છે. તો રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન સી. પોસ્ટ વિભાગના એટીએમનું સંચાલન ક્યારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક એટલે કે IPPBને સોંપવામાં આવ્યું? 30 ઓગસ્ટ 2022થી IPPB જે છે એ પોસ્ટ વિભાગના એટીએમનું સંચાલન કરે છે. તો અહીંયા રાઇટ આન્સર ઓપ્શન એ થઈ જશે. ફ્રોમ વિચ ડેટ ઇઝ ઇન્ટરનેટ બેન્કિંગ ફેસિલિટી અવેલેબલ ઇન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ? પોસ્ટ વિભાગમાં ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધા કઈ તારીખથી ઉપલબ્ધ છે?
ઇન્ટરનેટ બેન્કિંગ ફેસિલિટી જે છે એ 14/12/2018થી પોસ્ટ વિભાગમાં અવેલેબલ છે. તો એનો રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન બી 14/12/2018. કઈ તારીખે ઈ પાસબુક સુવિધા શરૂ થઈ? તો ઈ પાસબુક સુવિધા જે છે એ 12 ઓક્ટોબર 2022 શરૂ થઈ. NEFT based interoperability in CBS was implemented from which date? CBSમાં NEFT આધારિત ઇન્ટરઓપરેબિલિટી કઈ તારીખથી લાગુ કરવામાં આવી? NEFT આધારિત ઇન્ટરઓપરેબિલિટી જે છે એ 18/5/2022 લાગુ કરવામાં આવી છે. CBSમાં RTGS સુવિધા કયા IFSC કોડ સાથે લાગુ કરવામાં આવી? આનો આન્સર તો આપ સૌને ખ્યાલ જ છે. ઓપ્શન બી IPOS 4x0 અને DOP એ IFSC કોડ સાથે જે છે એ RTGS સુવિધા શરૂ કરવામાં આવી. અને જો કદાચ તમે નોટ કર્યું હોય તો હવેની જે નવી પાસબુક છે એમાં પણ IFSC કોડ જે છે એ છપાયેલો આવે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ડિયા પોસ્ટ કેટલી હેડ પોસ્ટ ઓફિસ દ્વારા NPS સેવા પૂરી પાડે છે? તો અહીંયા ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે, ઓલ હેડ પોસ્ટ ઓફિસીસ. ઇન્ડિયા પોસ્ટ જે છે એ બધી હેડ પોસ્ટ ઓફિસ દ્વારા NPS સેવા પૂરી પાડે છે. પોસ્ટ વિભાગે NPS ઓલ સિટીઝન મોડલ માટે ઓનલાઈન સુવિધા કઈ તારીખે શરૂ કરી? આ સુવિધા જે છે એ 26 એપ્રિલ 2022 શરૂ કરવામાં આવી. તો અહીંયા રાઇટ આન્સર ઓપ્શન એ થઈ જશે. ઓક્ટોબર 2024માં IPPB દ્વારા શરૂ કરાયેલ નાચ સુવિધાનો હેતુ શું છે? તો અહીંયા રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન બી ઓટોમેટેડ રિકરિંગ પેમેન્ટ્સ. ઓટો ડેબિટ જેવી સુવિધા માટે IPPB દ્વારા નાચ ફેસિલિટી જે છે એ શરૂ કરવામાં આવેલ છે. નાચ સુવિધા ગ્રાહકોને નીચેનામાંથી કઈ સંબંધિત ચૂકવણીઓનું સંચાલન કરવામાં મદદ કરે છે? ઓપ્શન એ લોન્સ, ઓપ્શન બી મ્યુચ્યુઅલ ફંડ્સ, ઓપ્શન સી યુટિલિટી બિલ્સ, ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબોવ. અહીંયા રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબોવ. નાચ ફેસિલિટીથી IPPB થ્રુ આપણે લોન્સ, મ્યુચ્યુઅલ ફંડ, યુટિલિટી બિલ્સ વગેરે જેવી પેમેન્ટ્સ એટલે કે ચૂકવણીઓ છે એ કરી શકાય છે. જીવન પ્રમાણ સર્ટિફિકેટ એટલે કે JPC એ શું છે? જીવન પ્રમાણ જે છે એ પેન્શનરો માટેનું એક હયાતીનું પ્રમાણપત્ર છે જે પ્રૂફ કરે છે કે જે તે વ્યક્તિ પેન્શનર જે છે એ હયાત છે. અને આ જે સર્ટિફિકેટ છે એ પેન્શનરને ડિજિટલી બાયોમેટ્રિક લઈને એ સર્ટિફિકેટ આપવામાં આવે છે. તો અહીંયા ઓપ્શન બી રાઇટ આન્સર થઈ જશે, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સર્વિંગ યુઝિંગ બાયોમેટ્રિક્સ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જીવન પ્રમાણ સેવા ક્યારે શરૂ કરવામાં આવી? વેન વોઝ ધ જીવન પ્રમાણ સર્વિસ લોન્ચ્ડ? જીવન પ્રમાણ સર્વિસને 30 જૂન 2015ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. અહીંયા ઓપ્શન બી રાઇટ આન્સર થઈ જશે. JPC હેઠળ ડિજિટલી જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા માટે નીચે પૈકી કયા દસ્તાવેજનો ઉપયોગ થાય છે? તો અહીંયા રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન આધાર નંબર. આધાર નંબર પરથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જે છે એ ઇસ્યુ કરી શકાય છે. વિભાગે જીવન પ્રમાણ કેન્દ્રો ક્યાં સ્થાપ્યા છે? તો એનો રાઇટ આન્સર થશે ઓપ્શન બી ઓલ હેડ પોસ્ટ ઓફિસીસ. પેન્શનરો ઘરે DLC સેવા માટે કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે? તો પેન્શનર જે છે એ DLC માટે પોસ્ટ ઇન્ફો નામની જે એપ્લિકેશન છે એનો ઉપયોગ કરી શકે છે. અહીંયા ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. લેટર બોક્સના ઇલેક્ટ્રોનિક ક્લિયરન્સનો હેતુ શું છે? તો એનો હેતુ છે એન્શ્યોર ટાઇમલી ક્લિયરન્સ એન્ડ ડિજિટલ વિઝિબિલિટી. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. આધાર PVC કાર્ડ અને એપેક્સ ભારતભરમાં કયા માધ્યમથી પહોંચાડવામાં આવે છે? આનો આન્સર તો આપ જાણો જ છો, સ્પીડ પોસ્ટ. આધાર PVC કાર્ડ અને એપેક્સ જે છે એ ભારતભરમાં સ્પીડ પોસ્ટના માધ્યમથી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ જો નેક્સ્ટ ક્વેશ્ચન. હુ ઇસ્યુઝ ધ ઇલેક્ટોરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ્સ? એપિક કાર્ડ જે છે એ કોણ ઇસ્યુ કરે છે? તો અહીંયા રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન ડી ચીફ ઇલેક્ટોરલ ઓફિસર્સ ઓફ સ્ટેટ્સ ઓર UTs. UTs મીન્સ યુનિયન ટેરિટરીઝ. રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર્સ જે હોય છે એ એપિક કાર્ડ ઇસ્યુ કરે છે. ત્યારબાદ જો નેક્સ્ટ ક્વેશ્ચન. પોસ્ટલ લોજિસ્ટિક્સમાં RFID રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશનનો ઉપયોગ કરવાનો મુખ્ય ફાયદો શું છે? તો
તો એનો ફાયદો છે રિયલ ટાઈમ કોન્ટેક્ટલેસ આઈડેન્ટિફિકેશન એન્ડ ટ્રેકિંગ. ઓપ્શન સી અહીંયા રાઇટ આન્સર થઈ જશે. કયા ક્ષેત્રમાં RFIDનો ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો છે? તો RFIDનો ઉપયોગ વધુને વધુ આઇટમ મૂવમેન્ટ એન્ડ ઓટોમેટેડ ટ્રેકિંગ માટે થઈ રહ્યો છે. અહીંયા ઓપ્શન બી રાઇટ આન્સર થઈ જશે. સીલિંગ વેક્સની જગ્યાએ સેલ્ફ લોકિંગ સીલ રજૂ કરવાનું કારણ શું છે? તો એનું કારણ છે ટુ અવોઇડ હેલ્થ હેઝાર્ડ્સ ટુ સ્ટાફ, એટલે કે કર્મચારીને તંદુરસ્તીને લગતું કોઈ નુકસાન ન થાય એટલા માટે સીલિંગ વેક્સની જગ્યાએ સેલ્ફ લોકિંગ સીલ રજૂ કરવામાં આવે છે. સેલ્ફ લોકિંગ સીલ કઈ પર્યાવરણને અનુકૂળ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે? તો એનો રાઇટ આન્સર થશે ઓપ્શન બી, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક્સમાંથી સેલ્ફ લોકિંગ સીલ જે છે એ બનાવવામાં આવે છે. સેલ્ફ લોકિંગ સીલ પહેલ કયા અભિયાન હેઠળ શરૂ કરવામાં આવી હતી? તો આ જે પહેલ છે એ સ્વચ્છતા અભિયાન સ્પેશિયલ કેમ્પેઇન 2માં શરૂ કરવામાં આવી હતી. ક્લિક એન્ડ બુક સેવા કઈ સુવિધા પૂરી પાડે છે? વોટ ફેસિલિટી ડઝ ક્લિક એન્ડ બુક સર્વિસ પ્રોવાઈડ? ક્લિક એન્ડ બુક સર્વિસ જે છે એ પોસ્ટલ આર્ટિકલને ઓનલાઈન બુક કરવા માટેની સુવિધા છે. તો અહીંયા ઓપ્શન એ રાઇટ આન્સર થઈ જશે. ઓનલાઈન બુકિંગ ઓફ પોસ્ટલ આર્ટિકલ્સ. ક્લિક એન્ડ બુક સુવિધા કયા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે? ક્લિક એન્ડ બુક સુવિધા જે છે એ રજિસ્ટર યુઝર્સ માટે છે. તો અહીંયા ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે. ક્લિક એન્ડ બુક સેવા કયા પ્રદેશોમાં શરૂ કરવામાં આવી છે? ક્લિક એન્ડ બુક સુવિધા જે છે એ સ્ટેટ કેપિટલ્સ, યુનિયન ટેરિટરીઝ કેપિટલ્સ અને મેજર સિટીમાં શરૂ કરવામાં આવેલી છે. વોટ ઇઝ ધ નેમ ઓફ લોજિસ્ટિક્સ સર્વિસ લોન્ચ્ડ બાય ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ એન્ડ ઇન્ડિયન રેલવેઝ? પોસ્ટ વિભાગ અને ભારતીય રેલવે દ્વારા શરૂ કરાયેલ લોજિસ્ટિક્સ સેવાનું નામ શું છે? એનું નામ છે રેલ પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ કાર્ગો સર્વિસ. જોઈન્ટ પાર્સલ પ્રોડક્ટ JPPની કિંમત શ્રેણીમાં કયા માર્કેટ સેગમેન્ટ્સનો સમાવેશ થાય છે? A. ઓનલી B2B, B. ઓનલી B2C, C. બોથ B2C and B2B, and D. ઓનલી ગવર્મેન્ટ્સ એજન્સીઝ. અહીંયા આન્સર થશે ઓપ્શન સી, બોથ B2C and B2B. B2C એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર અને B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. અહીંયા આ બંને સેગમેન્ટનો સમાવેશ કરવામાં આવેલ છે. જોઈન્ટ પાર્સલ પ્રોડક્ટ JPPની કિંમત શ્રેણીમાં કયા વજનનો સમાવેશ થાય છે? તો જોઈન્ટ પાર્સલ પ્રોડક્ટમાં જે છે 35 કિલોથી લઈને 100 કિલો સુધીનો સમાવેશ થાય છે. અહીં ઓપ્શન એ રાઇટ આન્સર થશે. હુ હેન્ડલ્સ મિડલ માઇલ સર્વિસીસ ઇન JPP મોડેલ? JPP મોડેલમાં માધ્યમ માઇલ સેવાઓ કોણ સંભાળે છે? તો એ સંભાળે છે ઇન્ડિયન રેલવેઝ. ઇન્ડિયન રેલવેઝ જે છે એ JPP મોડેલમાં મધ્યમ માઇલ સેવાઓ સંભાળે છે. રેલ પોસ્ટ ગતિશક્તિ કાર્ગો સેવા માટે પ્રૂફ ઓફ કોન્સેપ્ટ સંકલ્પનાનો પુરાવો ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? તો એ શરૂ કરવામાં આવ્યો હતો માર્ચ 31, 2022ના રોજ. ઓપ્શન બી અહીંયા રાઇટ આન્સર થઈ જશે. 31 માર્ચ 2022ના રોજ રેલ પોસ્ટ ગતિશક્તિ કાર્ગો સર્વિસ માટે પ્રૂફ ઓફ કન્સેપ્ટ સંકલ્પનાનો પુરાવો શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્ગો સેવાના પ્રૂફ ઓફ કન્સેપ્ટ માટે પ્રથમ વખત કયા ટ્રેન રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? આ રેલ પોસ્ટ ગતિશક્તિ કાર્ગો સર્વિસ માટે સૌપ્રથમ વખત સુરત વારાણસી એટલે કે તાપ્તી ગંગા એક્સપ્રેસ નામની ટ્રેન રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહીંયા ઓપ્શન એ રાઇટ આન્સર થઈ જશે. આ સેવા હેઠળ તૃતીય પક્ષ કાર્ગો વીમા માટે કયા વીમા દર વસૂલવામાં આવે છે? વોટ ઇન્સ્યોરન્સ રેટ ઇઝ ચાર્જ ફોર થર્ડ પાર્ટી કાર્ગો ઇન્સ્યોરન્સ અંડર ધીસ સર્વિસ? ઓપ્શન ડી રાઇટ આન્સર થશે. અહીંયા 0.03% પ્લસ GST જે છે એ વીમા દર આ સેવા હેઠળ થર્ડ પાર્ટી કાર્ગો વીમા માટે વસૂલવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, સેલ્ફ બુકિંગ કિયોસ્ક શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો એનો ઉદ્દેશ્ય છે પ્રોવાઈડ 24/7 બુકિંગ ફેસિલિટી. 24 કલાક અને 7 દિવસ અઠવાડિયાના 7 દિવસ બુકિંગની ફેસિલિટી પ્રોવાઈડ કરવા માટે સેલ્ફ બુકિંગ કિયોસ્ક જે છે ફેસિલિટી એ શરૂ કરવામાં આવી છે. સેલ્ફ બુકિંગ કિયોસ્ક દ્વારા બુકિંગ માટે માન્ય મહત્તમ વજન કેટલું છે? તો એ વજન છે 5 કિલો.
સેલ્ફ બુકિંગ કિયોસ્ક દ્વારા વધુમાં વધુ 5 કિલો સુધીનું બુકિંગ કરી શકાય છે. સેલ્ફ બુકિંગ કિયોસ્કનો ઉપયોગ કરીને કયા પ્રકારની વસ્તુઓ બુક કરી શકાય છે? ઓપ્શન એ ડોક્યુમેન્ટ્સ ઓનલી, ઓપ્શન બી પાર્સલ ઓનલી, ઓપ્શન સી બોથ ડોક્યુમેન્ટ્સ એન્ડ પાર્સલ અને ઓપ્શન ડી ઓનલી COD શિપમેન્ટ્સ. તો અહીંયા રાઇટ આન્સર થશે ઓપ્શન સી બોથ ડોક્યુમેન્ટ્સ એન્ડ પાર્સલ. પરંતુ શરત શું છે? 5 કિલો સુધીનું જ ડોક્યુમેન્ટ હોય કે પાર્સલ હોય, તમે 5 કિલો સુધીનું બુકિંગ જે છે એ સેલ્ફ બુકિંગ કિયોસ્ક દ્વારા કરી શકો છો. સેલ્ફ બુકિંગ કિયોસ્કમાં કયા પ્રકારની ચૂકવણી પદ્ધતિઓ સપોર્ટેડ છે? વોટ ટાઈપ ઓફ પેમેન્ટ્સ મેથડ્સ આર સપોર્ટેડ ઇન સેલ્ફ બુકિંગ કિયોસ્ક? અહીંયા ઓપ્શન બી રાઇટ આન્સર થશે વેરિયસ ડિજિટલ પેમેન્ટ્સ મેથડ્સ. સેલ્ફ બુકિંગ કિયોસ્કમાં વિવિધ પ્રકારના ડિજિટલ પેમેન્ટ્સ થઈ શકે છે. ત્યારબાદ જો નેક્સ્ટ ક્વેશ્ચન, મેલ મોટર સર્વિસની સ્થાપના ક્યારે થઈ હતી? તો એનો રાઇટ આન્સર છે ઓપ્શન સી 1944માં મેલ મોટર સર્વિસની સ્થાપના થઈ હતી. પોસ્ટલ એન્યુઅલ રિપોર્ટ 2024-25 પ્રમાણે ભારતમાં કુલ કેટલા MMS યુનિટ કાર્યરત છે હાલમાં? તો એનો રાઇટ આન્સર છે અહીંયા ઓપ્શન બી 103. આ આંકડો જે છે એ ચેન્જેબલ છે, મતલબ કે બદલાતો રહે છે. પાર્સલ ડિરેક્ટરેટની સ્થાપના ક્યારે થઈ હતી? તો પાર્સલ ડિરેક્ટરેટની સ્થાપના જે છે 2018માં થઈ હતી. ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. સેમી ઓટોમેટેડ સેન્ટરની પાર્સલ પ્રોસેસિંગ કેપેબિલિટી કેટલી છે? તો એની કેપેબિલિટી છે 2500 પર અવર. હાઉ મેની ટ્રાન્સેપ સેન્ટર હેવ બીન સેટઅપ? કેટલા ટ્રાન્સેપ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, તો સ્થાપિત કરવામાં આવ્યા છે? તો એનો આન્સર છે ઓપ્શન સી 9 ટ્રાન્સેપ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે. પાર્સલ પેકેજિંગમાં BOPP ટેપનો ઉપયોગ થાય છે, જેમાં BOPPનું ફૂલ ફોર્મ શું છે? અહીંયા BOPPનું ફૂલ ફોર્મ બાયક્સિયલી ઓરિએન્ટેડ પોલીપ્રોપિલિન થશે. તો અહીંયા ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે. પાર્સલ સર્વિસમાં APIની ભૂમિકા શું છે? અહીંયા જોઈએ, સિમલેસ ડેટા એક્સચેન્જ વિથ ધ કસ્ટમર એ પાર્સલ સર્વિસમાં APIની ભૂમિકા છે. ત્યારબાદ જોઈએ આગળનો સવાલ, પોસ્ટ વિભાગે ઈ-કોમર્સ લોજિસ્ટિક્સ માટે કઈ કંપની સાથે MOU સાઇન કર્યા છે? તો એનો રાઇટ આન્સર થશે ઓપ્શન બી એમેઝોન. પોસ્ટલ એન્યુઅલ રિપોર્ટ 2024-25 મુજબ પોસ્ટ વિભાગે ઈ-કોમર્સ લોજિસ્ટિક્સ માટે એમેઝોન કંપની સાથે MOU પર સાઇન કર્યા છે. ડાકઘર નિર્યાત કેન્દ્રનો મુખ્ય હેતુ શું છે? ટુ પ્રમોટ કોમર્શિયલ એક્સપર્ટ વાયા પોસ્ટલ ચેનલ એ ડાકઘર નિર્યાત કેન્દ્રનો હેતુ છે. તો અહીંયા ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે. નિકાસકારો માટે ડાકઘર નિર્યાત કેન્દ્ર દ્વારા કઈ મહત્ત્વપૂર્ણ ઓનલાઈન સેવાની સુવિધા આપવામાં આવે છે? એક્સપોર્ટ કરેલા વસ્તુના જે બિલ બને છે એને ઓનલાઈન ફાઇલિંગ કરવા માટે ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા નિકાસકારો માટે જે છે એ ઓનલાઈન સુવિધા આપવામાં આવે છે. તો અહીંયા ઓપ્શન બી રાઇટ આન્સર થઈ જશે ઓનલાઈન ફાઇલિંગ ઓન પોસ્ટલ બિલ ઓફ એક્સપોર્ટ. ડાકઘર નિર્યાત કેન્દ્ર નીચેનામાંથી કયા ક્ષેત્રમાં સહાય પૂરી પાડે છે? અહીંયા ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે ડોક્યુમેન્ટેશન, પેકેજિંગ એન્ડ એક્સપોર્ટ રેગ્યુલેશન. આ ક્ષેત્રમાં જે છે એ ડાકઘર નિર્યાત કેન્દ્ર સહાય પૂરી પાડે છે. ઇન્ડિયા પોસ્ટ દ્વારા મેગેઝિન પોસ્ટ કઈ તારીખે શરૂ કરવામાં આવી હતી? તો એનો રાઇટ આન્સર થઈ જશે 1 એપ્રિલ 2022 ઓપ્શન બી. 1 એપ્રિલ 2022ના રોજ ઇન્ડિયા પોસ્ટ દ્વારા મેગેઝિન પોસ્ટ નામની સેવા શરૂ કરવામાં આવી હતી. મેગેઝિન પોસ્ટની મુખ્ય વિશેષતા શું છે? તો ટ્રેક એન્ડ ટ્રેસ ફેસિલિટી જે છે એ મેગેઝિન પોસ્ટ માટે અવેલેબલ છે. તો ઓપ્શન ડી જે છે એ અહીંયા રાઇટ આન્સર થઈ જશે. 31/12/2024 સુધીમાં સમગ્ર ભારતમાં કેટલા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે? તો એ છે 442. 442 જે છે એ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર 31/12/2024 સુધીમાં કાર્યરત કરવામાં આવેલ છે. ભારતનું સૌથી ઊંચું આધાર કેન્દ્ર અહીં સ્થિત છે. ઓપ્શન એ લેહ, સિયાચીન, કારગિલ અને ગંગટોક. એનો આન્સર છે સિયાચીન. ભારતનું સૌથી ઊંચું આધાર કેન્દ્ર જે છે એ સિયાચીન
ખાતે આવેલું છે. આર્મી પોસ્ટલ સર્વિસ એપીએસમાં કેટલા આધાર કેન્દ્રો કાર્યરત છે? હાલમાં એપીએસ ખાતે 110 જેટલા આધાર કેન્દ્રો કાર્યરત છે. ઓપ્શન સી રાઇટ આન્સર થશે. 2024 સુધીમાં ઇન્ડિયા પોસ્ટની હોલી બ્લેસિંગ સર્વિસ હેઠળ કેટલા મંદિરો નોંધાયેલા છે, રજિસ્ટર્ડ છે? તો એનો આન્સર થશે ઓપ્શન સી 118. 2024 સુધીમાં ઇન્ડિયા પોસ્ટની હોલી બ્લેસિંગ સર્વિસ હેઠળ 118 જેટલા મંદિરો રજિસ્ટર્ડ છે. When was MOU signed for verification of PME GP units? PME GP એકમોની ચકાસણી માટે MOU જે છે એ ક્યારે સાઇન કરવામાં આવ્યા હતા? તો એનો આન્સર છે 20 ઓગસ્ટ 2024. ઓપ્શન બી. હવે અહીંયા તમને ક્વેશ્ચન થશે કે PME GPનું ફૂલ ફોર્મ શું છે? તો PME GPનું ફૂલ ફોર્મ પણ તમને જણાવી દઉં. PME GPનું ફૂલ ફોર્મ છે પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ. When did CSC services through post offices start as a pilot project? પાયલોટ પ્રોજેક્ટ તરીકે પોસ્ટ ઓફિસ દ્વારા CSC સર્વિસીસ ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો એ શરૂ કરવામાં આવી હતી મે 2020માં. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. પોસ્ટ ઓફિસ દ્વારા CSC સર્વિસીસ કઈ તારીખથી બંધ કરવામાં આવી હતી? CSC સર્વિસીસ જે છે એને 28/5/2025ના રોજ બંધ કરી દેવામાં આવી. તો અહીંયા ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. 2024માં ભારતે રાજદ્વારી સંબંધોના 75 વર્ષ ઉજવવા માટે કયા દેશ સાથે જોઈન્ટ સ્ટેમ્પ બહાર પાડ્યા? તો એ દેશનું નામ છે રોમાનિયા. ભારતે રાજદ્વારી સંબંધોના 75 વર્ષ ઉજવવા માટે રોમાનિયા સાથે જોઈન્ટ સ્ટેમ્પ બહાર પાડ્યા. 2024માં ઇન્ડિયા પોસ્ટે કયા દેશોમાં આંતરરાષ્ટ્રીય ફિલાટેલિક પ્રદર્શનમાં ભાગ લીધો હતો? તો એનો આન્સર થઈ જશે ઓપ્શન એ રોમાનિયા એન્ડ ડેનમાર્ક. ઇન્ડિયા પોસ્ટે રોમાનિયા અને ડેનમાર્કમાં આંતરરાષ્ટ્રીય ફિલાટેલિક પ્રદર્શનમાં ભાગ લીધો હતો. 2024માં રેતી, પાણી, ચંદનની સુગંધ અને સોનાના વરખથી છાપેલા 6 સ્પેશિયલ સ્ટેમ્પ્સ સાથે કઈ મહત્વપૂર્ણ ઘટનાની ઉજવણી કરવામાં આવી હતી? એ ઘટના છે રામ જન્મભૂમિ ટેમ્પલ કોન્સિક્રેશન. રામાયણ થીમ આધારિત સ્પેશિયલ સ્ટેમ્પ્સ સાથે પ્રધાનમંત્રી દ્વારા કયું પુસ્તક બહાર પાડવામાં આવ્યું હતું? એ પુસ્તક છે રામાયણ ધ સાગા ઓફ શ્રી રામ. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. રામાયણ થીમ આધારિત રામાયણ ધ સાગા ઓફ શ્રી રામ નામનું જે પુસ્તક છે બહાર પાડવામાં આવ્યું હતું. કસ્ટમાઇઝ્ડ માય સ્ટેમ્પ શું છે? તો કસ્ટમાઇઝ્ડ માય સ્ટેમ્પ જે છે એ પર્સનલાઇઝ શીટ ઓફ પોસ્ટેજ સ્ટેમ્પ છે. માય સ્ટેમ્પ એ એવી સ્ટેમ્પ છે જેમાં તમે તમારો પોતાનો ફોટો અથવા તમારા સ્વજનનો પણ ફોટો રાખી શકો છો. 24માં 18 કોર્પોરેટ માય સ્ટેમ્પના પ્રકાશન દ્વારા કઈ યોજનાની વર્ષગાંઠ ચિહ્નિત કરવામાં આવી હતી? કોર્પોરેટ માય સ્ટેમ્પના પ્રકાશન દ્વારા PM વિશ્વકર્મા યોજના જે છે એની વર્ષગાંઠ ચિહ્નિત કરવામાં આવી હતી. ઓપ્શન બી અહીંયા રાઇટ આન્સર થઈ જશે. 2024માં 2 રાજ્ય સ્તરીય ફિલાટેલિક પ્રદર્શનો ક્યાં યોજાયા હતા? તો રાજ્ય સ્તરીય જે ફિલાટેલિક પ્રદર્શનો જે છે એ કર્ણાટક અને બિહારમાં યોજાયા હતા. ઓપ્શન બી અહીંયા રાઇટ આન્સર થશે. સ્ટેટ લેવલ ફિલાટેલિક એક્ઝિબિશન જે છે એ કર્ણાટક અને બિહાર ખાતે યોજાયા છે, જ્યારે ઇન્ટરનેશનલી પૂછવામાં આવે તો એ ડેનમાર્ક અને રોમાનિયામાં યોજાયા હતા. એ ખાસ યાદ રાખજો. ફિલાટેલિકનું આયોજન કરવાનો મુખ્ય હેતુ શું છે? ફિલાટેલિકનું આયોજન કરવાનો મુખ્ય હેતુ છે એ સ્ટેમ્પ્સ કલેક્શન જે છે એને પ્રમોટ કરવાનો છે અને આઈડિયા ઓફ એક્સચેન્જ કરવાનો પણ એનો હેતુ છે. તો અહીંયા ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે. ટુ પ્રમોટ સ્ટેમ્પ્સ કલેક્શન એન્ડ આઈડિયા ઓફ એક્સચેન્જ. સ્પર્શ સ્કોલરશિપ કયા વર્ગના બાળકોને આપવામાં આવે છે? ટુ વિચ ક્લાસીસ આર સ્પર્શ સ્કોલરશિપ્સ અવોર્ડેડ? સ્પર્શ સ્કોલરશિપ જે છે એ ધોરણ 6 થી 9ના બાળકોને આપવામાં આવે છે. આ ક્વેશ્ચનમાં સ્પર્શનું ફૂલ ફોર્મ જે છે એ મોસ્ટ આઈમ્પી છે, જે એક્ઝામમાં ઘણીવાર પૂછાતું હોય છે.
સ્પર્શનું ફૂલ ફોર્મ છે સ્કોલરશિપ ફોર પ્રમોશન ઓફ એપ્ટિટ્યૂડ એન્ડ રિસર્ચ ઇન અ સ્ટેમ એઝ અ હોબી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ઢાઈ અક્ષર શું છે? તો ઢાઈ અક્ષર જે છે એ છે નેશનલ લેવલ લેટર રાઇટિંગ કોમ્પિટિશન. અહીંયા ઓપ્શન બી રાઇટ આન્સર થશે. ઇન વિચ યર વોઝ ધ ઢાઈ અક્ષર કોમ્પિટિશન સ્ટાર્ટેડ? ઢાઈ અક્ષર સ્પર્ધા કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? તો એ શરૂ કરવામાં આવી હતી 2017-18. ઢાઈ અક્ષર જે કોમ્પિટિશન છે એ 2017-18માં શરૂ કરવામાં આવી હતી. ઢાઈ અક્ષર 2024ની થીમ શું હતી? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો ઢાઈ અક્ષર 2024ની થીમ જે છે એ હતી ધ જોય ઓફ રાઇટિંગ, ઇમ્પોર્ટન્સ ઓફ લેટર્સ ઇન અ ડિજિટલ એજ. ઓપ્શન સી અહીંયા રાઇટ આન્સર થશે. મિશન કર્મયોગીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મિશન કર્મયોગીનો મુખ્ય ઉદ્દેશ્ય જોઈએ તો એ છે બ્રિંગ એફિશિયન્સી એન્ડ ટ્રાન્સફોર્મ એમ્પ્લોઈઝ ઇન્ટુ કર્મયોગીઝ. મિશન કર્મયોગી હેઠળ પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરાયેલ ઇન હાઉસ લર્નિંગ પોર્ટલનું નામ શું છે? તો એનું નામ આપ સૌ જાણો છો, ડાક કર્મયોગી. મિશન કર્મયોગી હેઠળ પોસ્ટ વિભાગ દ્વારા ઇન હાઉસ લર્નિંગ પોર્ટલ જે શરૂ કરાયેલ છે એનું નામ છે ડાક કર્મયોગી. ડાક કર્મયોગી પોર્ટલ કઈ તારીખે શરૂ કરવામાં આવ્યું હતું? ડાક કર્મયોગી પોર્ટલ જે છે એ 28 જૂન 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. રફી અહેમદ કિદવાઈ નેશનલ પોસ્ટલ એકેડમી ક્યાં આવેલી છે? રફી અહેમદ કિદવાઈ નેશનલ પોસ્ટલ એકેડમી જે છે એ ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ ખાતે આવેલી છે અને એને શોર્ટમાં રાકનપા પણ કહેવાય છે. અને ઘણીવાર આ રાકનપાનું ફૂલ ફોર્મ પણ એક્ઝામમાં આવતું હોય છે, તો ખાસ યાદ રાખજો. રફી અહેમદ કિદવાઈ નેશનલ પોસ્ટલ એકેડમી. રફી અહેમદ કિદવાઈ જે છે એ સૌપ્રથમ પોસ્ટ વિભાગના મિનિસ્ટર હતા, સૌપ્રથમ પોસ્ટલ મિનિસ્ટર હતા. રફી અહેમદ કિદવાઈ નેશનલ પોસ્ટલ એકેડમી જે ટૂંકમાં રાકનપા તરીકે ઓળખાય છે એ કયા અધિકારીઓને તાલીમ આપે છે? રાકનપા નામની આ જે સંસ્થા છે એ ગ્રુપ A અને B ઓફિસર્સને તાલીમ આપે છે. ઓપ્શન સી અહીંયા રાઇટ આન્સર થશે. ઇન્ડિયા પોસ્ટમાં કેટલા પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર્સ છે? સમગ્ર ભારતમાં ઇન્ડિયા પોસ્ટના ટોટલ 6 પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર્સ આવેલા છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટરનું સ્થાન નથી? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી સહારનપુર, ઓપ્શન સી ભોપાલ, ઓપ્શન ડી મદુરાઈ. વડોદરા, સહારનપુર અને મદુરાઈ ખાતે પીટીસી આવેલા છે. એના સિવાય મૈસૂર, ગુવાહાટી અને દરભંગા બિહાર ખાતે પણ પીટીસી છે. આમ ટોટલ સમગ્ર ભારતમાં 6 પીટીસી આવેલા છે. આ ક્વેશ્ચનની વાત કરીએ તો અહીંયા ઓપ્શન સી સાચો જવાબ થશે, જેમાં ભોપાલ છે. ભોપાલમાં પીટીસી આવેલ નથી. કેટલા રિજનલ ટ્રેનિંગ સેન્ટર સ્થાપવામાં આવ્યા છે? તો રિજનલ ટ્રેનિંગ સેન્ટર આરટીસી જે છે એ 4 છે. આરટીસીઝ નીચેના બધા શહેરોમાં સ્થિત છે સિવાય કે હુબલી, ભુવનેશ્વર, લખનઉ અને દિલ્હી. તો એનો આન્સર છે લખનઉ. લખનઉ ખાતે જે છે એ આરટીસી નથી આવેલું, બાકી હુબલી, ભુવનેશ્વર અને દિલ્હી ખાતે આરટીસી આવેલા છે. વર્કશોપ ટ્રેનિંગ સેન્ટર WTCનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કર્મચારીને તેના વર્ક પ્લેસ પરથી ઓછામાં ઓછું ડિસ્ટન્સનું ટ્રાવેલિંગ કરીને તેને ટ્રેનિંગ પૂરી પાડવી એ આ વર્કશોપ ટ્રેનિંગ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અહીંયા ઓપ્શન બી જે છે એ રાઇટ આન્સર થશે, પ્રોવાઇડ ટ્રેનિંગ વિથ મિનિમમ ટ્રાન્સફર ફ્રોમ વર્ક પ્લેસ. ઝોનલ ટ્રેનિંગ સેન્ટર્સ મુખ્યત્વે તાલીમ માટે છે. પોસ્ટમેન, ગ્રામીણ ડાક સેવક, પોસ્ટલ અકાઉન્ટ ઓફિસર્સ એન્ડ સ્ટાફ સોર્ટિંગ આસિસ્ટન્ટ. અહીંયા જોઈએ તો ઝોનલ ટ્રેનિંગ સેન્ટર જે છે એ પોસ્ટલ અકાઉન્ટ ઓફિસર અને સ્ટાફ માટેના ટ્રેનિંગ સેન્ટર્સ છે. કેટલા ઝોનલ ટ્રેનિંગ સેન્ટર્સ છે? તો એનો આન્સર છે 6 જેટલા ઝોનલ ટ્રેનિંગ સેન્ટર છે. પીટીસી પણ 6 છે. આરટીસી પૂછવામાં આવે તો એ 4 છે. ત્યારબાદ જો નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ડિયા પોસ્ટમાં કેટલા સર્કલ કમ્પ્લાયન્સ ઓફિસર એટલે કે મોડલ ઓફિસર છે? તો એનો આન્સર છે ઓપ્શન બી 23. ઇન્ડિયા પોસ્ટ કોલ સેન્ટરનો ટોલ ફ્રી નંબર શું છે? તો ઇન્ડિયા પોસ્ટ કોલ સેન્ટરનો ટોલ ફ્રી નંબર જે છે એ છે 1800 પૂરા 266
6868 ઓપ્શન બી અહીંયા આન્સર થઈ જશે. નાગરિકો 24/7 ફરિયાદો નોંધાવવા માટે પોસ્ટલ વિભાગના કયા પોર્ટલનો ઉપયોગ કરી શકે છે? તો નાગરિકો જે છે એ ફરિયાદ નોંધાવવા માટે CRM પોર્ટલનો ઉપયોગ 24/7 કરી શકે છે. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? UPUનું જે મુખ્ય મથક હેડક્વાર્ટર જે છે એ બર્ન સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. ઇન્ડિયા પોસ્ટ ઇઝ એન ઇલેક્ટેડ મેમ્બર ઓફ વિચ UPU કાઉન્સિલ? ભારત કઈ UPU કાઉન્સિલનું ચૂંટાયેલ સભ્ય છે? તો ભારત જે છે એ કાઉન્સિલ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ પોસ્ટલ ઓપરેશન કાઉન્સિલનું ચૂંટાયેલ સભ્ય છે. ઓપ્શન સી અહીંયા સાચો જવાબ થશે. UPUમાં કોંગ્રેસની મુખ્ય ભૂમિકા શું છે? ડિફાઇનિંગ એન્ડ એડોપ્ટિંગ UPU સ્ટ્રેટેજીસ એવરી 4 years. 28માં UPU કોંગ્રેસ ચક્ર 2026-2029 માટે ભારત કઈ નિષ્ણાત ટીમનું અધ્યક્ષ છે? તો ભારત જે છે ઇન્ટિગ્રેટેડ ક્વોલિટી ઓફ સર્વિસ પ્લાન IQP નામના નિષ્ણાત ટીમનું અધ્યક્ષ છે. એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયન, જેને આપણે શોર્ટમાં અપુ કહીએ છીએ, એના સેક્રેટરી જનરલ હાલમાં કોણ છે? અપુના સેક્રેટરી જનરલ જે છે એ છે ડૉક્ટર વિનય પ્રકાશ સિંહ. અપુ કયા આંતરરાષ્ટ્રીય સંગઠન સાથે જોડાયેલ છે? તો એ છે ઓપ્શન ડી યુનિવર્સલ પોસ્ટલ યુનિયન. અપુ જે છે એ UPU સાથે જોડાયેલ છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ડૉક્ટર વિનય પ્રકાશ સિંહને અપુના સેક્રેટરી જનરલ તરીકે ક્યાં ચૂંટવામાં આવ્યા હતા? તો એનો આન્સર છે બેંકોક. વિનય પ્રકાશ સિંહને અપુના સેક્રેટરી જનરલ તરીકે બેંકોકમાં સિલેક્ટ કરવામાં આવ્યા હતા, ચૂંટવામાં આવ્યા હતા. ભારતમાં UPU QSF ક્વોલિટી ઓફ સર્વિસ ફંડના બોર્ડની 86મી બેઠક ક્યારે યોજાઈ હતી? તો આ જે બેઠક છે એ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2024માં યોજાઈ હતી. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ QSF બોર્ડર અંડર UPU? UPU હેઠળ QSF બોર્ડરનો હેતુ શું છે? તો એનો હેતુ છે અલોકેટ ફંડ્સ ટુ ઇમ્પ્રૂવ પોસ્ટલ સર્વિસીસ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ. એટલે કે વિકાસશીલ દેશોમાં પોસ્ટલ સેવાને વધુ બહેતર ઇમ્પ્રૂવ કરવા માટે ફંડ જે છે એ ફાળવવું એ એનો UPU હેઠળ QSF બોર્ડનો હેતુ છે. 2024માં પ્રથમ ભારત આફ્રિકા પોસ્ટલ નેતાઓની બેઠક ક્યાં યોજાઈ હતી? તો આ જે બેઠક છે એ મુંબઈ, દિલ્હી અને આગ્રા ખાતે યોજાઈ હતી. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. કયા પ્રોજેક્ટ હેઠળ બધી પોસ્ટ ઓફિસોનું કોમ્પ્યુટરાઇઝ્ડ અને ડિજિટલાઇઝ્ડ કરવામાં આવ્યું હતું? તો એનો આન્સર છે ઓપ્શન ડી IT મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ 1.0. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. IT મોડર્નાઇઝેશન 2.0 પ્રોજેક્ટ માટે કુલ મંજૂર નાણાકીય ખર્ચ કેટલો છે? વેરી મોસ્ટ IMP ક્વેશ્ચન છે, કારણ કે IT મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ જે છે એ ખૂબ જ ચર્ચામાં છે અત્યારે. એનો આન્સર થશે ઓપ્શન સી 5,785 કરોડ. IT મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ 2.0 જે છે એના માટે કુલ મંજૂર જે નાણાકીય ખર્ચ છે એ 5,785 કરોડ છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. IT મોડર્નાઇઝેશન 2.0 પ્રોજેક્ટનો સમયગાળો કેટલો છે? તો એનો સમયગાળો છે 2022થી લઈને 2030. તો અહીંયા ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે. IT મોડર્નાઇઝેશન 2.0 પ્રોજેક્ટ હેઠળ રૂરલ એપ્લિકેશનનું કયું અપગ્રેડેડ વર્ઝન શરૂ કરવામાં આવ્યું છે? તો એ વર્ઝનનું નામ છે દર્પણ 2.0. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. દેશભરમાં ઇન્ડિયા પોસ્ટના એન્ટરપ્રાઇઝ નેટવર્કનું સંચાલન કરવા માટે કઈ સંસ્થા કાર્યરત છે? તો એ સંસ્થાનું નામ છે BSNL. દેશભરમાં ઇન્ડિયા પોસ્ટના એન્ટરપ્રાઇઝ નેટવર્કનું સંચાલન કરવા માટે BSNL જે છે એ કાર્યરત છે. IT મોડર્નાઇઝેશન 2.0 પ્રોજેક્ટના વિકાસનું સંચાલન કયું ઇન હાઉસ સેન્ટર કરી રહ્યું છે? તો એ સેન્ટરનું નામ છે CEPT, સેન્ટ્રલ ફોર એક્સલન્સ ઇન પોસ્ટલ ટેકનોલોજી. પણ વેરી મોસ્ટ IMP ક્વેશ્ચન છે. IT મોડર્નાઇઝેશન 2.0 પ્રોજેક્ટના વિકાસનું જે સંચાલન છે એ CEPT કરી રહ્યું છે.
આઈટી મોડર્નાઇઝેશન 2.0 પ્રોજેક્ટ હેઠળ નીચેનામાંથી કઈ સેવાઓનો સમાવેશ થાય છે? નીચે આપેલી સેવાઓ પૈકી ઓપ્શન એ જે છે રાઇટ આન્સર છે. ડાયનેમિક QR કોડ, AEPS અને પોસ્ટ ઓફિસ સુવિધા છે એનો સમાવેશ IT2 પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવેલ છે. પોસ્ટ વિભાગમાં અધિકારીઓના કયા જૂથ માટે શરૂઆતમાં સ્પેરો સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી? તો સ્પેરો સિસ્ટમ જે છે એ IPOS અને Group A ઓફિસર્સ માટે શરૂ કરવામાં આવી હતી. તો અહીંયા ઓપ્શન સી સાચો જવાબ થશે. EHRMSનો અર્થ શું છે? તો EHRMSનો અર્થ છે ઇલેક્ટ્રોનિક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ. ઓપ્શન બી અહીંયા સાચો આન્સર થશે. પોસ્ટ વિભાગમાં કયા જૂથો માટે EHRMS 2.0 લાગુ કરવામાં આવ્યું છે? તો EHRMS 2.0 જે છે એ IPOS ગ્રુપ A અને ગ્રુપ B માટે શરૂ કરવામાં આવ્યું છે. તો અહીંયા ઓપ્શન સી રાઇટ આન્સર થશે. સેન્ટ્રલ પોસ્ટલ સ્પોર્ટ્સ બોર્ડનું નેતૃત્વ કોણ કરે છે? તો સેન્ટ્રલ પોસ્ટલ સ્પોર્ટ્સ બોર્ડનું નેતૃત્વ જે છે એ સેક્રેટરી ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ કરે છે. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ડાક ખેલ બોર્ડ રિસીવ્સ ફંડ ફ્રોમ વિચ સોર્સ? ડાક ખેલ બોર્ડ કયા સ્ત્રોતોમાંથી ભંડોળ મેળવે છે? તો એનો આન્સર થઈ જશે ઓપ્શન બી સેન્ટ્રલ વેલફેર ફંડ. ચોમાસા દરમિયાન છેલ્લા માઇલ સુધી ડિલિવરી પર પ્રકાશ પાડતી વિડીયો સિરીઝનું નામ શું હતું? તો એ વિડીયો સિરીઝનું નામ હતું મોન્સૂન મેલ. મહિલા બાઇકર્સ દ્વારા પત્રલેખન અને સ્ટેમ્પ સંગ્રહને પ્રોત્સાહન આપવા માટે કઈ પહેલ કરવામાં આવી હતી? તો મહિલા બાઇકર્સ દ્વારા પત્રલેખન અને સ્ટેમ્પ સંગ્રહને પ્રોત્સાહન આપવા માટે વુમન્સ બાઇક રેલી 2.5 hands નામની જે પહેલ છે એ કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ડાક ચોપાલ શું છે? ડાક ચોપાલ જે છે એ ડાક કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. ઓપ્શન એ અહીંયા રાઇટ આન્સર થશે.